ना गाड़ी में घोड़ा चाले रोलर चाले शहर में चाले बदमाशी यारी टॉप गेर में गेला तेरा एक डबरो લઈને જાઉં ઘંટીએ ડબરો પછી હું દરાવીશ આ ડબરો જોયો હું કઈ નહીં હાલો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ વિથ પ્રિટલો અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30 અને સાંજના 5:30 શું કામે વાગ્યા છે કારણ કે ભાઈ હવે આપણે જવાનું છે ભાઈ દેણું મૂકવા ઓકે તો ભાઈ કેટલા દિવસ પછી આપણે આજે પરફેક્ટ લોગિંગ એકદમ મસ્ત રીતે સ્ટાર્ટ કર્યું છે એન્ડ 4-5 દિવસ થઈ ગયા કે આવી રીતે આમ ઘડિયા મોબાઈલ હાથમાં લઈને બ્લોગ સ્ટાર્ટ કારણ કે ભાઈ આ બર્થડે હતો એનો એ બ્લોગ એડિટ કરતો હતો પછી એની રીલ બિલ બધું એ કરે ભેગું શૂટનું બધું સ્ટાર્ટ થઈ ગયું હતું ને એટલે એની મને ખબર છે પણ પરફેક્ટ લોગિંગ હજી નહીં થઈ શકે 2-4 દી કારણ કે એક સેડ ન્યૂઝ છે ભાઈ એ સેડ ન્યૂઝ સાંભળતા પહેલાં ભાઈ થોડાક આમાં દ્રઢ નિશ્ચય કરી લેજો કે નહીં હું સાંભળીશ જ તો સાંભળો ભાઈ એ સેડ ન્યૂઝ એ છે કે ભાઈ આજે આપણે ફાઇનલી જવું ભાઈ આપણી આ ડાપણ દાટ કઢાવવા માટે કારણ કે સોમવારનું કીધું હતું ને આજે મંગળવાર થઈ ગયો કાલે બર્થડેના હિસાબે કાલે તો હું બર્થડે નહીં કાલે તો મંગળવાર હતો ને આઈ થિંક હા કાલ મંગળવાર હતો આજે બુધવાર થઈ ગયો અમુકનો તો ભાઈ દેખાડી આવે નહીં પણ દેખાડી તો આવ્યા હતા પણ હવે ડાયરેક્ટ આપણે કઢાવવા જ જવાની છે તો મારા પપ્પા આજે બપોરે જતા હતા કે આજે કઢાવવા જવું છે ને ફાઇનલ મને કે 2-3 દી ખાઈ નહીં હેગો મેં કીધું આ તો કઢાવી તો જોઈએ જ મેં કીધું બીજો કંઈ રસ્તો હે નહીં આપણી પાસે તો હમણાં 6 વાગે એટલે પપ્પાને ફોન કરું ને હું ને પપ્પા હવે અત્યારે નીકળી જાઉં ડાપણ દાટ કઢાવવા માટે પછી ભાઈ 2-3 દી તો હરખું બોલીને હેગું ખાવા પીવામાં ભાઈ તમને ખબર હે ને ગમે દાટ કાઢતા હોય ગમે એ હોય પછી ડાપણ દાટ હોય કે ઓલી દાટ હોય તો એ ત્યાંથી કાઢી હોય એટલે થોડાક દી 2-4 દી થોડુંક ઓલું થાય તો એના માટે વ્લોગિંગ હવે જોઈએ મારાથી હું બોલા હે તો હું વ્લોગિંગ કરી બાકી તો બીજું તો હું મૂંગો વ્લોગ બનાવું તો થાય હવે તમે કહો ઓકે તો પપ્પાને ફોન કરી લો ફટાફટ ને પછી જવાનું જ છે આપણે ઓકે ભાઈ હમણાં મમ્મીને ફોન કર્યો મેં કીધું કાંઈ હવે કાંઈ કામ બાકી રહે એ કે બસ દાટ કઢાય એ કામ બાકી હે તારું એ કે પહેલાં ગમે ખાઈ લેજે પછી જાજે મને કહે બાકી કે એમાં તું ભૂખો થાય ખોટો કે હાંજે એને પહેલાં કે કાંઈક ખાઈ લેજે પણ અત્યારે કાંઈ ભૂખ જેવું હે ને હું અગાઉ ઠૂઈ લઉં હું ખાઉં અગાઉ ખાઈને ડાયરેક્ટ ખુઈ ગયો તો હજી કાંઈ એમ તરત થોડુંક ખાધું એ પાચન થઈ ગયું હોય તે હવે જોઈએ પપ્પાને નંબર દીધા સાહેબને ફોન કરીએ પછી ખાઈ લો માઈ ગયું કાં ખાઈ જાય એમ થોડુંક હાલે કાંઈ ભેગું ખાઈ લો બે એક તાણાનું એ કાંઈ ભેગું થાય કોઈ દી આઈસ્ક્રીમ દાબી લે ભાઈ ઈ તો નડે છે નહીં ઓકે એલા સ્પ્રે હોતી દીધા તો આ બોક્સમાં બધું આવી જાય સ્પ્રે બિસ્કોટ આ બોક્સ આપણે કઈ એટલે સસમાન બધું આ કેટલા ના હોય એ આપને નથી ખબર આમાં લખેલું છે જેટલા ના આવ્યા એટલા કોક બીજાને દીધું ને છોકરાઓએ દીધું ને બધા હાસુ કે દો મને હા છોકરાએ દીધું નહીં નો માનતો હો બાર તો પણ છોકરાઓ દીએ ને બધે ભેગા થઈને નહીં છોકરાનો ધ્યાન જો ઢુલાઈને ફોટોય પડાવ્યો હોય મેં એટલે આ લે મારા ઢોલે આ બિસ્કુટ તો કલર કેમ બે વાળી હા કારા બે બી દાડુ કાઢે પણ મમ્મી તું તો પણ કેરી છોકરીએ કોક છોકરીએ દીધું ને કઈ મને હાસુ કે ના મને સખ્તો આવ્યો છે થોડો નહીં મમ્મી ના ગિફ્ટ નો દેવો છોકરા બધા યાર કા હું કામ નો છે દર વખતે શું કહેવાય કેક ખવડાવવાની જગ્યાએ આ વખતે આવું દીધું છોકરીનું શું દેતું લિપસ્ટિક ને એવું બધું છોકરાઓને ચશ્મા ને એવું બધું બાકી થઈ આવ્યું હા તો મને રમાડતો ન હોય દર કે રમાડતો નહીં એટલે મમ્મી એમાં રમાડવાનું શું હોય હોય જ ને છોકરા એટલું બધું દે જ નહીં મને ન ખબર હોય કઈક નવું દે છોકરા દર વખતે છોકરી હોય તો હું દે ચોકલેટ ક્યાં ચોકલેટ પછી વતાડે ખાઈ લીધી ચા ને હવે આ ના મમ્મી એવું નથી ભાઈ દુલાએ મને દીધું ને બોક્સ ની ફોટો પાડ્યો બતાવું જરૂર તો દે ને પછી છોકરી દે કે તને બોક્સ છોકરી સારું દે કે તને દોઈ અને પછી દુલાઈ તને દે દીધું હોય દુલાઈ ના પૂછે તારું ના પૂછ લેજે બસ ક્યાં દુલા બોક્સ દે ઉભી બતાવું જો ફોટો બતાવું જો ધૂલો છે ને પછી ક્યાંથી સાનું બોક્સ લઈ આવો એમ જો ના મમ્મી તું તારા એક્સપિરિયન્સ કેમ એમ નહીં તને યાદ એવી વાત યાદ જ કેમ આવી મને કે બધું હું દેખું ને એટલે મને યાદ આવે છોકરા બધું નો દે એમ કહું છું
બધું દે કાં હું કામ ન દે હવે જમાનો બદલી ગયો છે જનરે અત્યારે જમાનો શું કે ઓલો થઈ ગયો છે માંડ વાપરવાના હોય છોકરા પાસે બિચારા પાસે. આવું બધું ખર્ચો કરવા કાંઈ માંડ વાપરવાનું ન હોય એમાં ખર્ચો હોય ને બધે ભેગા કરે 10 જણા 100 રૂપિયા ભેગા કરે એટલે 1000 રૂપિયા થાય 1000 રૂપિયામાં બોક્સ નો આવી જાય આવી જાય. નો જ આવે ને 2 શોર્ટની. બોક્સ આવી જાય 1000 રૂપિયાનું એમ કહું ખાલી એટલે આ બોક્સમાં અંદર નાખેલું આ 1000 રૂપિયામાં આવી જાય ના કોઈ દી. આના પૈસા જ્યાદા થાય 1000 રૂપિયા કાંઈ ન આવે. આટલા સમય છે હું ઓળખીદાર ઓળખું બધું યાર. એપલ ને આ તો માને નહીં મમ્મી ધીમે ધીમે જેમ બર્થડે આવતા જાય ને એમ એને બધું વધતું જાય હાચું જ બોલવું હાલો ભાઈ ફાઇલ્સ આવી ગઈ છે પપ્પા પણ આવી ગયા છે દેખાય પપ્પાની ગાડી અંદર છે સોરી તો ભાઈ ફાઇનલી હવે નીકળીએ છીએ ડાપણ દાટ કઢાવવા માટે અને ભાઈ જો કાંઈ થાય ડાપણ દાટ કાઢતી વખતે તો એની જવાબદારી રહે ભાઈ ડૉક્ટર ના ભાઈ રહેવા દે ભાઈ ડૉક્ટર અમારા ફેમિલી ડૉક્ટર ટાઈપ જ છે એટલે બહુ રિલેટિવમાં થાય હગાવાલામાં ડૉક્ટર કાંઈ વાંધો નહીં ભાઈ હા મજાક કરવું ઓકે તો હાલો ફટાફટ જાય આપણે ડાપણ દાટ કઢાવવાના પપ્પા કપડાં બદલાવે ચેન્જ કરીને આવે એટલે આપણે ફટાફટ નીકળીએ એન્ડ યાર મને તો થોડી બીક લાગે યાર વળી આડાહોરી મને અમને તેથી કેવું કે ખબર કે ડાપણદાટની હેઠે એક નસ જાતી હોય કે એ સંભાળીને ડાપણદાટ કાઢવી પડે કે આડાહવલું થઈ જાય તો પછી હેવી થઈ જાય કે બહુ ઓપરેશન મેં કીધું ભાઈ તો સંભાળીને જ કાઢજો ઓકે તો હાલો નીકળીએ હમણાં પછી ત્યાં જઈને બધું સંભાળશું બીક લાગે હે ગાઈસ મને થોડોક સાથ આપો આજનું તો કાંઈ ન કરે. હું તો આજનું એનું ભૂલી જા. ભલે ને કંઈક પણ કીધું હોય તે. નહીં આજનો તો 80 નો ખત નહીં હાલે. ભૂલી જવાય ભૂલી. એક દીધો હાલે ને. ભાઈ